એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેની પર એક નજર કરીએ। આ મહત્વના સમાચાર ફરી એકવાર વરસાદને લઈને મળી રહ્યા છે। રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદી માહોલને કારણે ધોધમાર વરસાદ અત્યારે નોંધાયો છે, ત્યારે ઉપલેટા પંથક જળમગ્ન થતો નજરે પડી રહ્યો છે। ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ છે તે ઓવરફ્લો થતો નજરે પડી રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા આશીષ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। આશીષ, જણાવશો કે અત્યારે સ્થિતિ શું જોવા મળી રહી છે ઓવરફ્લો થવાની સ્થિતિમાં? હવે આસપાસના વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોને શું સૂચના તંત્ર દ્વારા? ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આ ધોધમાર વરસાદના કારણે જે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર છે તે જળમગ્ન થયું છે। હાલ પરિસ્થિતિ જોવા જઈએ તો જે ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને ગઢાળા નજીક જે મોજ ડેમ આવેલો છે તે મોજ ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને સિઝનમાં જે મોજ ડેમ છે તે સતત ઓવરફ્લો થતા 27 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। જે 27 દરવાજા 5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 29,332 ક્યુસેક પાણીની આવક સામે જાવક જઈ રહી છે। ત્યારે મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચેના વિસ્તાર છે જે ગઢાળા સહિતના જે વિસ્તાર છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। હાલ તો આજે સમગ્ર મામલે તંત્ર એલર્ટ પર છે અને ખેડ વિસ્તારમાં સતત વરસાદી મોસમના કારણે, કારણ કે ભાદર 1, ભાદર 2, ભાદર મોજ અને વેણુ સહિતની જે નદીઓ છે તે ગાંડીતુર બનતા તમામ જે ડેમ છે તે ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને છેલ્લા સતત 24 કલાકથી આ જે તંત્ર છે તે એલર્ટ મોડ પર છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ મોજ ડેમ છે તે ઓવરફ્લો થયો હોય તેવું જાણવા મળ્યું છે। બિલકુલ આશીષ, અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફ કે એસડીઆરએફને કોઈને સક્રિય કરવામાં આવ્યા છે કે કેમ, અને ઓવરફ્લો થાય તો નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કોઈ તૈયારી જોવા મળી રહી છે? ચોક્કસથી જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી તંત્ર એલર્ટ મોડ પર છે। એનડીઆરએફ, એસડીઆરએફ ની ટીમ છે તે તૈનાતો કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી જસદણ તાલુકામાં લગભગ 300 જેટલા જે શ્રમિકો છે જે રહેતા ઘર વિહોણા જે માણસો છે તેને રેસ્ક્યુ કરી અને આશ્રય સ્થાન આપવામાં આવ્યો છે। એવી જ રીતે જેતપુર, ઉપલેટા, ધોરાજી, જામકંડોરણા, દુધિવતરનો ડેમ છે તે પણ ઓવરફ્લો થયો છે અને સતત જે અત્યારે હાલ કલેક્ટર અને ડિઝાસ્ટર ટીમ દ્વારા જે કહી શકાય કે અત્યારે હાલ અપડેટ પર છે અને આ લોકો એનડીઆરએફ ની એસડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। કોઈ અગમ્ય ઘટના ન બને તેની સાવચેતી રાખવામાં આવી રહી છે। જી આશીષ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। તો દર્શક મિત્રો, ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં મેઘ કહેર જોવા મળી રહી છે, જાણે કે અધિકારીઓને વરસાદ પડકાર ફેંકી રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે।